જય સ્વામિનારાયણ. મેમકા ગામ નામ સાંભળ્યું? બહુ પ્રસાદીનું. ત્યાં રામજી શેઠની આગળ આપણે એક વાત કરી હતી. બહુ સારા હરિભક્ત, ધ્યાન ભજન અંગવાળા. એમનો દીકરો નારાયણ, એની પત્નીનું લગ્ન થયા એના દીકરાનું, અને ટૂંક સમયમાં એની પત્નીનું મૃત્યુ થઈ ગયું. ધામમાં ગયા ટૂંક જ સમયમાં. એટલે બહુ મોટું વિઘ્ન કહેવાય. પેલી દ્રષ્ટિએ તો સારું કે હશે, મહારાજની ઈચ્છા હોય એમ થાય, પણ વ્યવહારની દ્રષ્ટિએ એ જમાને એવું હશે કે કોઈ આવી રીતે વિધુર થાય, ગર્ભંધ થાય, તો ટૂંક સમયમાં એટલે સામેથી એ જમાને એવી હશે રીત કે અઠવાડિયું 10 થી 15 દિવસમાં સામેથી એમને ત્યાં સગાઈના માગા આવવા માંડવા જોઈએ. પુનર્લગ્નના માગા આવવા માંડવા જોઈએ, તો એ ઘર આબરૂદાર ગણાય. જો માગા ન આવે તો પછી એની લોકમાં બહુ ટીકા થાય એ જમાને. એટલે છોકરાનું બધું એટલે વહુનું બધું મરણ પછીનું બધું કાર્ય પતી ગયું, પણ હવે કાંઈ મેળ પડે નહીં છોકરાને ફરીથી કોઈ પુનર્લગ્નની. એટલે રામજી શેઠને થોડીક ટીકા થાય, એટલે થોડી મનમાં પેલું થાય કે હવે આ મારું શું કરવું વ્યવહારે. એમાં એક વઢવાણથી બ્રાહ્મણ આવ્યો અને ઘરે આવીને સીધા બેઠા. કહ્યું કે વઢવાણની અંદર આવું એક કુટુંબ છે, આવી ત્યાં કન્યા છે, ઘર ખોરડું આવું છે, વ્યવહારે પૈસે આવું છે, તમારા છોકરાને યોગ્ય છે અને હું એનું સગપણ કરાવી દઈશ, પણ દહેજમાં 1500 રૂપિયા રોકડા જોઈશે. એટલે રામજી શેઠ કે ભાઈ આનો થોડો વિચાર કરવો પડે, તમે સાંજના સમયે હજી આવ્યા છો, અમારે ઘર પરિયાણ કરવા પડે, રાત તમે રહી જાઓ, સવારે પૈસાની રોકડા 1500 ઘરમાં એમ તો કોઈ રાખે નહીં, ચોર લૂંટારાના એ જમાના હોય, બધું સૌ વ્યવહારે સમજતા હોય, એટલે પૈસો પણ થોડો ભેળો કરીએ ત્યારે થાય, સવારે બધું તમને કરી દઈશું, રાતે રહો નિરાતે. બ્રાહ્મણને ભોજન પાન કરાવ્યા હશે, ઓરડો જુદો કાઢી આપ્યો, ભૂદેવ સૂઈ ગયા. રામજી શેઠ એની ઉપલી મેળી જ્યાં હંમેશા ધ્યાન ભજન કરે ત્યાં જઈને બેઠા. થોડું મનમાં એમ થયું કે મારું 1500 રૂપિયા થોડા વધારે તો કહેવાય. હવે આમ આપણે જો 1500 આપીને કરીએ તો ઠીક, પણ હવે કરી નાખીએ એટલે લોકમાં કહેવાનું ન રહે. ભૂદેવ સામેથી આવ્યા છે, મનમાં બધાને મળી લીધું, કુટુંબીઓને, એમના પત્નીને, દીકરાને, બધાને કે આવું છે, સારું કે સવારે આપણે બધું ગોઠવશું. ભલે. પછી ધ્યાન ભજન કર્યું, માળા કરી, જપ કર્યા. રામજી શેઠ પછી નિરાંતે સૂઈ ગયા. એ જેવા સૂતા આને સપનામાં સહજાનંદ સ્વામી આવ્યા. સરસ મજાનો બાગ બગીચો, મહારાજ ઝૂલા ઉપર બેઠા છે, સામે હરિભક્તો સંતોની સભા છે, અને રામજી શેઠ આવ્યા તો દંડવત કર્યા, મહારાજને ત્યાં પગે લાગવા ગયા. એટલે મહારાજ ઝૂલતા ઝૂલતા એક આ ડાબો પગ જમણા સાથળ ઉપર, હાથમાં માળા, એક હાથમાં ફૂલ, મરક હશે. એ હાસ્યમાં એમ લાગે જ્યારે ગુલાબ ઝાંખું પડે છે એમ. અને રામજી શેઠે પગે લાગ્યા એટલે મહારાજે આમ કીધું, શેઠ શું મૂંઝાઈ ગયા છો? સ્વપ્નમાં શું મૂંઝાઈ ગયા છો? તો કે મહારાજ મૂંઝવણ તો વ્યવહારની થોડી હોય તો આવે ને જાય, દીકરાનો આવો પ્રસંગ છે ને એમાં વળી માંડ એક વઢવાણથી બ્રાહ્મણ આવ્યો છે, તો 1500 રૂપિયાનું નક્કી કર્યું છે. વધારે તો કહેવાય, આ બધું સ્વપ્નમાં બોલે છે, વધારે તો કહેવાય, પણ હવે સવારે પછી ઘરનાઓ બધા કર્યું છે નક્કી કે કરી નાખીએ એટલે લોકમાં ટીકા મટે. મહારાજ કે કરતો નહીં, કરતા જ નહીં શેઠ. એટલે શેઠ તો ચૂપ થઈ ગયા, શું કરવું? મહારાજ કે રામજી શેઠ એ બ્રાહ્મણ સાવ ખોટો છે. વઢવાણમાં કોઈ એવો પરિવાર નથી, કોઈ કુટુંબ નથી 1500 રૂપિયા તમારા ઉછેડીને લઈ જવા માટે આવ્યો છે. ખોટો છે સાવ. સવારે જ ઉઠતા એને વિદાય કરી દેજો. આવો ભગવાન ક્યાં મળે બોલો?
હે વિદાય જ કરી દેજો સવારે, 1 રૂપિયો આપતા નહીં, ખોટો છે. ભલે મહારાજ એમ કરશું. પછી રામજી શેઠ કઈ બોલ્યા નહીં, પણ સહજાનંદ સ્વામી બોલ્યા, શેઠ મૂંઝાશો નહીં, હા મૂંઝાશો નહીં. આજે રવિવાર છે, મંગળવારે સામેથી હું તમારા છોકરાનું સગપણ કરવા માણસ મોકલીશ, તમારા છોકરાની સગાઈ હું કરીશ. અરે તમારી ભલી થાય. જોવો તો ખરા, તમારા છોકરાની સગાઈ હું કરાવી દઈશ, મંગળવારે રાહ જોઈજો. અને એ આવશે એ લોકો, અને એ લોકો તમને સામેથી બોલશે કે આજે મુહૂર્ત સારામાં સારું છે અને આજને આજ સગાઈના ગોળ દાણા વેચો અને પાક્કું કરો. એટલે મંગળવારે વાત પૂરી થઈ જશે અને પછી તમારા વ્યવહાર પ્રમાણે તમે જે કંઈ ટૂંક વિધિ હોય એને લગ્નથી વિધિ પતાવી દેજો, પણ તમારા નારાયણનું સગ પણ હું કરાવીશ, ચિંતા કરતા નહીં, જાઓ. અને સ્વપ્ન ઉડી. રાતે જ પછી આનંદ આનંદ થઈ ગયો. સવારે ઉઠીને ઓલા ભૂદેવને કે ભૂદેવ ઉઠો તો, ભૂદેવને કે રૂપિયા રોકડા દેશે. એટલે ત્યાં તો રામજી શેઠ ખલીચો લઈ આવ્યા, ના લઈ આવ્યા, તે લઈ આવ્યા. ભૂદેવને કે લ્યો આમાં લોટ ભરી દીધો છે, બ્રાહ્મણ છો, ભૂખ્યા ન કઢાય. આગળ તળાવ આવશે, ન હોય તો આગળ નદી આવશે, ત્યાં નાહી લેજો, બાટી પકાવી લેજો, જમી લેજો, બીજું કાંઈ કહેતા નથી, પણ તમે વિદાય થાવ. ભૂદેવ સમજી ગયા કે આને મારું તરકટ ખબર પડી ગઈ લાગે છે. એટલે ભૂદેવ ચૂપચાપ પછી જે લોટ આપ્યો, સારું સીધું સામાન આપ્યું, ભૂદેવ જાણીને જાઓ આગળ ઉપર નાહી લેજો ને જમી લેજો, જાઓ ભગવાન તમારું સારું કરે. ભૂદેવ નીકળી ગયા. આને મંગળવાર થયો, ત્યાં જ બપોર થતા 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 જ એક પરિવાર આવ્યો. રામજી શેઠ કે આવી ગયા, ખાટલા ઢાળી દીધા, બેસાડ્યા, સરસ મજાના દૂધ પાણી થયા, બેઠા. પછી વાત કરી કે આવી રીતનું છે અને અમે નક્કી કર્યું છે કે તમારા છોકરા સાથે જ અમારી દીકરીનું સગપણ કરવું છે અને આ મંગળવારનું જ મુહૂર્ત છે, એટલે જવા દેવું નથી. ગોળ દાણા વેચો અને આ છોકરાના લગ્નનું પાકું કરો. રામજી શેઠ કે વાહ સહજાનંદ સ્વામી વાહ. આમ નારાયણને પરણાવ્યો. બોલો જો છે બાકી રાખે કાંઈ? હે કેવા છે, કેવા સુખધામ છે, જોવો તો ખરા ભાઈ.